કરીએ એક મહત્વના સમાચાર વિશે જે જૂનાગઢથી મળી રહ્યા છે। મહત્વના સમાચાર પર નજર કરીએ તો પદ્મશ્રી હાજી રમકડુનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભાજપના નગરસેવકે જ અરજી કરતા આ અંગે ચકચાર મચી જવા પામી છે। ફોર્મ નંબર 7 રજૂ કરી હાજી રમકડું નામ કાઢવા ચૂંટણી પંચમાં અરજી કરવામાં આવી છે। અન્યત્ર સ્થળાંતર થઈ ગયા હોવાનું કારણ જણાવીને આ અરજી કરવામાં આવી છે। વોર્ડ નંબર 7ના ભાજપના નગરસેવક સંજય મણવરે આ અરજી કરી। હજુ તો 2 દિવસ પહેલા હાજી રમકડુને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે અને ત્યારબાદ આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે। જૂનાગઢના ધારાસભ્ય સહિતનાઓએ તેમના ઘરે જઈને તેમને સન્માનિત કર્યા હતા। પદ્મશ્રીની જાહેરાત થઈ ત્યારે તમામે જૂનાગઢનું ગૌરવ હોવાની પણ વાત કરી હતી। હવે હાજી રમકડું જૂનાગઢથી સ્થળાંતર થઈ ગયા હોવાની અરજી થતા ચકચાર મચી। કોંગ્રેસના નગરસેવકો બાદ પદ્મશ્રીનું નામ રદ કરવા અરજી થતા મોટો હોબાળો સર્જાયો છે। મહાનગરપાલિકાના વિપક્ષ નેતા લલિત પણસારાએ ભાજપ અને ચૂંટણી પંચનો આ અંગે દૂરો લીધો હતો। ભાજપના નગરસેવક સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, હાજી રમકડુંનું નામ કમી કરવા માટેની અરજી થતા ચકચાર મચી જવા પામી છે, વિગત જણાવશો? આની વાત કરવામાં આવે તો જૂનાગઢમાં તાજેતરમાં જેને પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ છે તેવા હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે ખુદ ભાજપના જ નગરસેવકે ફોર્મ નંબર 7 રજૂ કર્યું છે અને ભાજપના જ આગેવાનોએ હાજી રમકડુંને પદ્મશ્રી આપવામાં આવ્યો અને તેની જાહેરાત થઈ ત્યારે તેની ઘરે જઈ તેનું સ્વાગત સન્માન કર્યું હતું અને જૂનાગઢનું ગૌરવ ગણાવ્યું હતું। હવે આ જ ઘટના બાદ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેઓ કાયમી જૂનાગઢમાંથી સ્થળાંતરિત થઈ ગયા હોવાનું કારણ આપી અને મતદાર યાદીમાંથી નામ કમી કરવાનો જે પ્રયાસ થયો છે તેને લીધે ભારે હોબાળો મચી ગયો છે। આ અંગે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ અરજી કરનાર નગરસેવક સહિતનાઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે। આવી રીતના અગાઉ કોંગ્રેસના જે નગરસેવકો છે તેના નામ કમી કરવા માટે પણ ફોર્મ રજૂ થયા છે। હવે જેને પદ્મશ્રી મળ્યો છે તે વ્યક્તિનું નામ રદ કરવા માટે અરજી થતા ચકચાર મચી ગઈ છે। જી આભાર હિરેન, માહિતી આપવા માટે। તો હજુ 2 દિવસ જ થયા છે હાજી રમકડાને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે અને ત્યારે તેમનું નામ કમી કરવામાં આવે તેવી અરજી કરવામાં આવતા ચકચાર મચી છે। 1-2 દિવસ પહેલા જ જે આપણા જૂનાગઢના આપણે કહેવાય કે જે જૂનાગઢનું ગૌરવ છે એવા હાજીભાઈ રમકડું, જેને હાજી રમકડા તરીકે ઓળખાય છે, જે તબલા વાદકમાં આપણે જોઈએ કે આખા રાષ્ટ્રીય લેવલે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને એવોર્ડ આપવામાં આવ્યો છે। પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। એવા વ્યક્તિનું નામ સ્થાનાંતરિત કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અને ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું છે। કલેક્ટરશ્રીને પણ વિનંતી છે કે આ જે લોકોએ આ ફોર્મ ભર્યા છે એમને આ વિડીયોગ્રાફી, સીસીટીવી ફૂટેજ એ તમામ આપી અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ચૂંટણી પંચ પણ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે।